શું છે નામ તમારું? મેરુ દાદા. મેરુ દાદા. દ્વારિકાધીશની જય. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો આજે અમે છીએ જાફરાબાદના બસ સ્ટેન્ડે અને સમય થયો છે સવારના 6:15 થયા છે અને હવે અમે જઈ રહ્યા છે દ્વારકા. બસની રાહે છે અને મારી સાથે જોડાયેલા છે મિલનભાઈ અને અહીંયા સંતોષભાઈ. તો અમે ત્રણેય મિત્રો જઈ રહ્યા છે દ્વારકા, કારણ કે મેં જ્યારે શોપ ખોલીને ત્યારે મારે દ્વારકા જવાનું મન હતું, પરંતુ સમય નહોતો મળ્યો. એટલે હમણાં ફ્રી થયા છે તો અમે ત્રણેય મિત્રો જઈ રહ્યા છે દ્વારકા. તો આ જર્નીમાં જોડાયેલા રહેજો, ખૂબ મજા આવશે. મિલનભાઈ, તમારું શું કેવું છે? સવારના ઉઠી હાલા આવીએ છીએ ભાઈ. સંતોષભાઈ કાંઈક તો કયો. બસ જય દ્વારકાધીશ. આ મિલનભાઈ છે ને 11 વાગે ઉઠવા વાળા છે ને, આજે વહેલા ઉઠ્યા છે. અમે તો વહેલા ઉઠીએ એટલે એમને વાંધો ન આવે. પાછું એવું છે કે સવારના પૂરો કેટલું મોટું થઈ જાય ને તો આવો દિવસ થઈ જાય. સવારનું કોનું મોટું થઈ ગયું? સવારમાં તો તારું જોયું હોય છે પરીક્ષામાં. તો ફાઇનલી બસ આવી ચૂકી છે અને બસ હવે તૈયારી છે જવાની. આમ તો અમારી જર્ની 350 કિલોમીટરની છે, એટલે કે જાફરાબાદથી દ્વારકાનું અંતર લગભગ 350 કિલોમીટર અપ છે. પણ હમણાં અમે પહોંચ્યા છીએ કોડીનાર. 5 મિનિટ બસ સ્ટોપ હતી, એટલા માટે નીચે ફ્રેશ થવા માટે ઉતર્યા છે અને હવે ફરીથી બસમાં બેસી અને નીકળવાના છે. ખાડી સિંગ ખાવી છે. સંતોષભાઈ કઈક લાવ્યા છે આમાં. શું છે સંતોષભાઈ આમાં? મારું નથી. કોનું છે જરા જોઉં તો. મિલનભાઈ ટાટાભાઈ લાવ્યા. મિલન ના મારું છે ભાઈ. કોનું છે? બીજા કોઈનું નથી? મિંડીભાઈ જ લેવા છે. જેનું હોય એનું જે હોય એ ખાઈ લેવાનું. ખાઈ લો. શું છે લાવો તો. ઓહ માય ગોડ, ખજાનો. ઇંગલી. આ બધી કોણ લેવું છે? આ બધી આ સંતોષભાઈ ને વોમેટ નો થાય ને એટલા માટે લાવ્યા છે. આ જો એનું કામ નું નામ મારું. આપણે માંગરોળથી આગળ નીકળ્યા અને હોલ્ડ કરેલો છે, તો ત્યાં અમે લંચ માટે બેઠા છીએ અને સંતોષભાઈ આમ ગયા છે ને મિલનભાઈ શું કેવું છે? થાકી ગયા? થાકી ગયા એટલે વાત કરવા યાર. આ ભાઈને અમે કીધું કે બાઇક લઈને જઈએ, પણ સમજતા નહોતા. પછી બસમાં આવ્યા અને આજ તો ઘણું લાંબો રૂટ છે, પણ હમણાંથી થાકી ગયા છે. કાંઈ વાંધો નહીં, જવાનું છે. આપણા ગુજરાતીની આદત હોય, જમીને પછી મુખવાસ તો ખાવાનો છે. મુઠ્ઠી ભરી નહીં પણ મુઠ્ઠી ભરીને મુખવાસ ખાવાનો. તો ફાઇનલી 350 કિલોમીટરનું અંતર કાપી એટલે 9.5 કલાક થયા અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ દ્વારકા. આમ તો બસમાં ખૂબ થાકી ગયા હતા, પણ અહીંયા આવી અને બધો થાક ઉતરી જવાનો છે અને હવે અમે જઈ રહ્યા છે રૂમ ગોતવાનો છે, એટલે હોટલ તરફ જઈ રહ્યા છે. શું છે મિલનભાઈ, શું કહેવાનું છે? જય દ્વારકાધીશ. મિલનભાઈ શું કેવું છે તમારું? શું કેવું? દ્વારકા યાર अलग જ ફીલિંગ. અહીંયા अलग જ ફીલિંગ હો ભાઈ. દ્વારકા છે. संतोष भाई, व्हाट डू यू वांट टू से? आप कुछ कहना चाहते हो? નહીં, कुछ नहीं कहना. તો હાલમાં અમે પહોંચી ગયા છીએ ગોમતી ઘાટે. હમણાં હું તમને એક નજારો બતાવું અને દ્વારકાધીશના પહેલા દર્શન પણ તમને કરાવી દઉં છું. જોઈ શકો છો તમે ગોમતી ઘાટ અને સામે દ્વારકાધીશ મંદિર. દર્શન કરી લ્યો ભાઈ. જેને આવવાની ઈચ્છા હતી અથવા નથી પહોંચી શક્યા તે પણ અહીંથી દર્શન કરી લેજો. અને હવે અમે રૂમ શોધી રહ્યા છે. રૂમ મળી જાય પછી રૂમે બધો સામાન મૂકી પછી ગોમતીજીમાં અમે સ્નાન કરવા જવાના છે અને પછી દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાના છે. ત્યાં સુધી જોડાયેલા રહેજો અને ખૂબ મજા આવશે. તો ફાઇનલી રૂમ ચેકિંગ માટે જઈ રહ્યા છીએ. પછી જો અહીંયા નક્કી થશે તો અહીંયા રહેવાનું થશે. રૂમ ચેક કરી લીધો છે અને ફાઇનલ કરી લીધો છે અને ડોક્યુમેન્ટ જમા કરાવીએ છીએ અને પછી રૂમે જઈ અને પછી અમે ગોમતીજીમાં સ્નાન કરવા માટે જવાના છે. હમણાં દેવાઈ જાય પછી પૂરું. પછી પૈસા નહીં આપે.
આ લોકો એમ કહે છે કે પૈસા નહીં મળે, પણ પેલા હમણાં હું આપી દઉં છું, પછી બધા પાસેથી લેવાના છે. હમણાં આપે તો નહીં લેતો, હવે નહીં મળે. તો ફાઇનલી આ છે અમારો રૂમ. ગોમતી ઘાટે સામે જ છે જાનકી હોટલ કરીને છે, તેમાં અમે આવ્યા છીએ. આની પહેલાં પણ હું અહીંયા રહી ચૂક્યો છું. સંતોષભાઈ આવીને સૂઈ ગયા છે, કેમ કે થાકી ગયા હશે, પણ આ ભૂમિ પર પગ મૂકો એટલે થાક બધું ઉતરી જાય. શું છે મિલનભાઈ? રૂમે બધો સામાન મૂકી અને હવે અમે જઈ રહ્યા છે ગોમતીજીમાં સ્નાન કરવા માટે. અહીંયા બધા લોકો દર્શન માટે આવ્યા છે. લ્યો સંતોષભાઈ ઉતરો. ગંગા સિંધુ સરસ્વતી છે યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનૈયા શર્મણવતી વેદિકા શિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતિ જયા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સરિતા કુર્વંતુ મે મંગલમ. ગોમતીજીમાં સ્નાન કરી અને હવે અમે જઈ રહ્યા છે રૂમ તરફ. પછી ત્યાંથી ફ્રેશ થઈ અને મંદિર તરફ જવાના છે. લઈ લેવા મોબાઈલમાં મોકલી દેજો. મૂકી દે. હા મસ્ત આવો. દ્વારિકાધીશની આમ તો હું ખૂબ જ લકી છું, કારણ કે હું જ્યારે પણ દ્વારકા આવું છું ત્યારે ધજાનો ટાઈમ થાય છે ત્યારે હું અહીંયા પહોંચી જ ગયો હોઉં છું અને ધજાના મને દર્શન પણ થઈ જાય છે. એટલા માટે થઈને આજે પણ મને ધજાના દર્શન થઈ ચૂક્યા છે અને હવે અમે જઈ રહ્યા છે ફ્રેશ થવા માટે અને પછી દ્વારકાધીશના દર્શન કરવા માટે જવાનું છે. તો ફાઇનલી ફ્રેશ થઈ અને હવે અમે જઈ રહ્યા છે મંદિર તરફ અને હમણાં સાંજની આરતી અમારે લેવાની છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ફાઇનલી અમે દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને આરતીનો લાભ પણ મળી ગયો છે અને પાછી સવારે પણ અમારે આરતી લેવાની છે. તો સવારે પણ આરતી લઈ અને પછી અમે ઘર તરફ જવાના છે. દ્વારકાધીશના દર્શન કરી અને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ ખુશી મળી છે. આમ તો મારે ઘણા સમયથી આવવાનું હતું, પરંતુ સમયના હિસાબે મેર નહોતો આવતો, પરંતુ પછી અમે આવી ગયા છે. દ્વારકાધીશના દર્શન કર્યા, ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને ખૂબ મજા આવી છે. તો ફાઇનલી જમવા માટે આવ્યા છે અને મિલનભાઈ, સંતોષભાઈ, બહુ ભૂખ લાગી છે ને? તો બસ જમવા માટે આવ્યા છે. જય દ્વારકાધીશ મિત્રો. તો આજે વહેલી સવાર થઈ ચૂકી છે અને ફરીથી અમે દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. પછી દર્શન કરીને આવીએ, પછી નાસ્તો કરી અને પછી બસ સ્ટેન્ડ બાજુ જવાનું છે. સંતોષભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. છે દ્વારકાના સવારના દ્રશ્યો. તો દ્વારકા મંદિરે અમે દર્શન કરી લીધા છે અને હવે અમે આવ્યા છીએ નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા ગરમ ગરમ નાસ્તો બની રહ્યો છે અને મિલનભાઈ ને બધા અંદર બેઠા છે. શું થયું સંતોષ? તો ફાઇનલી નાસ્તો અમે કરી લીધો છે અને હવે અમે જઈ રહ્યા છે રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરવા માટે. તો આ મારી ટેક્સી છે. સીતારામ. તો હવે જઈ રહ્યા છે રૂક્ષ્મણી માતાના મંદિરે દર્શન કરવા માટે. ચલો મિલનભાઈ બેઠો.
તો રૂક્ષ્મણી માતાના મંદિરે અમે દર્શન કરી લીધા છે અને મંદિરની બહાર અમે આવ્યા છે. અહીંયા દાદા છાશ વેચે છે વર્ષોથી અને ખૂબ જ ફેમસ છે. તો તમે પણ અહીંયા દર્શન કરવા માટે આવો તો અહીંયા છાશ જરૂરથી તમે પીજો. કાકા બે આપી દો ને. તારે પીવી છે? માખણ કાઢે વિનાની. શું છે નામ તમારું? મેરુ દાદા. મેરુ દાદા. મેરુ દાદા નામ છે અને તમે આવો એટલે એક વખત સ્વાદ જરૂરથી ચાખજો, કેમ કે હું તો ઘણીવાર આવેલું છું અને ઘણીવાર હું પીવું છું એટલે આપણને તો ખૂબ મજા આવે છે. જય કૃષ્ણ કૃષ્ણ. જય હો વાહ ભાઈ. તો આજે દ્વારકાધીશના મંદિરે આવી દ્વારકાધીશના દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી અને સાથે સાથે હું તમને એક ભગવદ્ ગીતાનો શ્લોક કહેવા માંગુ છું. 18મા અધ્યાયનો છેલ્લો શ્લોક છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિરજયો ધૂતિ ભ્રુવા નીતિ મરતી મર્મ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ જેવા સારથી અને અર્જુન જેવા ધનુષધારી છે ત્યાં આચર નીતિ અને ત્યાં જ વિજય છે. તો આજે દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી અને સાથે સાથે તમને પણ આ વ્લોગ દ્વારા દ્વારકાધીશના દર્શન થઈ જશે. તો આજનો આ વ્લોગ અહીં જ પૂરો કરું છું. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ભગવાન હસતા રહેતા એમ તમે પણ હસતા રહ્યો. થેન્ક યુ સો મચ.